ગાડી જો આવી ગઈ છે વોશિંગ થઈ બધું કોંગ્રેચ્યુલેશન કહેવામાં બહુ ચીકણાઈ કરો અને એક ગાડી લેવા માટે કેટલા જણા આવ્યા જો હવે નવી દુલ્હનને ઘરે લઈ જવાની થોડીક તૈયારી કરવી પડે ને તો મેકઅપ વેકઅપ કરી દેવી કાકા આપણી ગાડી થોડી તડકે પડી કાળી નહીં થઈ જાય ઉપર ખુલા ને એવડી એને જ લાવ્યો ભલે આપણે બે પૈડા વાળી ગાડીમાં આવ્યા હોય બાકી હવે જાવી સીમા ખબર હે 4 પૈડા વાળી ગાડીમાં આયો વરસાદ તો ધીમે ધીમે શરૂ થઈ જાય ને તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? જો કે મજામાં દેશો અને મજામાં વધારે પડતા આવી જાય છો, કારણ કે આજે આપણે ક્યાં જઈએ ખબર હે? થંબનેલ જોયું ને, ત્યાં જ જવી સવાર પડી ગઈ છે અને ફટાફટ અહીં પેલા બોટાદ જવાનું છે, કારણ કે આપણી વાટે છે ને મુહૂર્તનો સમય 10 વાગ્યાનો બરોબર ને, અત્યારે 9 વાગ્યા તો ફટાફટ પગી જવી અને આપણી જોડે છે આપણા જોડીદાર અનિલભાઈ બરોબર. તો હાલો અનિલભાઈ જાવ છે બ્લોગમાં બના રહી ગયો બરોબર અને ફટાફટ ને કોંગ્રેચ્યુલેશન કહી ચાલો તમારા ભાઈ. જો આ બોટાદ લઈ ગઈ, એનો મતલબ શું થયો કે આપણે રહ્યા ને ફાઇનલી બોટાદમાં પહોંચી ગયા છીએ. હવે આપણે અહીં ક્યાં જવાનું છે કે ડાયરેક્ટ આપણે જે ગાડી લેવાની હોય ને એને અડોપ્ટ કરવા માટે જવાનું હોય, તો ફટાફટ ત્યાં પહોંચી જાય. અડોપ્ટ નો મતલબ શું થાય? ખોળે લેવું. તો આપણે ગાડીને પણ શું કરવાની, આપણે ઘરે લઈ જવાની, એટલે એક પ્રકારનું અડોપ્ટ કર્યું કહેવાય ને. અચ્છા, તો ફટાફટ પહોંચી જાય. કઈ ગાડી લેવાની હોય બ્લોગ જોતા રહીજો, ખબર પડી જાય છે બરોબર. તો જોતા રહ્યો, કારણ કે બોટાદ પહોંચી જાય હવે ડાયરેક્ટ શોરૂમે જવાનું. તમને એમ નથી કે હાથથી આમ રાખે ત્યારે ગાડી એટલે ત્યાં ચાલે ને કે ટોપી રહીને ઉડી જવાની બીક લાગે. મોંઘા મોલ ને આપણે 80 રૂપિયા વાળી ટોપી લીધી ને થોડા ઉડવા દેવી. ફાઇનલ મિત્રો આપણે જો બોટાદ પહોંચી ગયા છીએ એક ઓફિસ છે ત્યાં, અને ત્યાંથી પેલા રહ્યો ને ગાડીનો વહીવટ બતાવી દેવી અને પછી ગાડીને રહ્યો ને આપણે અડોપ્ટ કરવા જવાનું હોય. રેડી? તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. આપણે ગાડીને થોડું કર્યું ને કાગળિયાનું ડોક્યુમેન્ટ એવું બાકી છે, તો કાકાની બધું કરાવે અને એ 4 વ્હીલને થોડું વોશિંગ ને કરવાનું બાકી છે. પેલા રહે ને થોડીક પેટ પૂજા કરી દેવી સવારના બાકી જમવા મિત્રો ને. લાંબા સમયના ઇંતજાર પછી ગાડી જો આવી ગઈ છે વોશિંગ થઈને. ફટાફટ નાનું સેલિબ્રેશન આવું કરી નાખ્યું. એની તૈયારી માટે આપણે બધું જો ઇંતજામ કરી જ નાખ્યો હોય. પેંડા ફૂલડા અને આવલું રહ્યું ને ફૂટે ઈ આમાં કાગળિયા ઈ નીકળે ઈ બધું. જો 4 પૈડા વાળી ગાડી જ આવી જાય. કઈ ગાડી તમને ખબર હે? નહીં. આવડી આ જોઈ લો, ધોળી ધોળી બાસકા જેવી હે ને. અને આ ગાડીનું નામ શું હે? વિટારા બ્રેઝા. બધું કોંગ્રેચ્યુલેશન કહેવામાં બહુ ચીકણાઈ કરો. તો જો આ ગાડીનું મુહૂર્ત થઈ ગયું છે ફટાફટ. તો કોંગ્રેચ્યુલેશન કહેવાનું મૂકતા નહીં, ફટાફટ કહી દો હાલો. અને એક ગાડી લેવા માટે કેટલા જણા આવ્યા જો આ બધી પબ્લિક આવી છે. બાકી આજ નો આવે ને ગાડી તો છેવટે ઉપાડીને લઈ જવાની. અમારે યહાં ऐसा ही होता है. હવે નવી દુલ્હનને ઘરે લઈ જવાની થોડીક તૈયારી કરવી પડે ને, તો જો તૈયાર કરવાનું કામકાજ શરૂ. થોડોક મેકઅપ વેકઅપ કરી દેવી. કાકા આપણી ગાડી થોડી તડકે પડી કાળી નહીં થઈ જાય? કાળી થઈ જાય છે ને ભાગી પડે ને. હા ઓઢાડી પડે. ઓલામને કયો એટલે કે ભાગી દે, નકામી બિચારી આ થોડી રહી નકામી કાળી થઈ જાય. ઘર ભેગું થાને ભાઈ. આપણે જો ફાઇનલ પછી કાળી ન પડે જાય એટલા માટે ઓર્ડર આપી દીધો તો ઢાંકવાનો, અને હવે જો ઢાંકવાનું કામકાજ શરૂ થઈ ગયું. ઢકાડી દેવી થોડી કાળી ન પડી જાય ને. અરે મિત્રો આપણે થોડુંક રહ્યું ને રીલ્સ ને એવું બનાવતા હતા ને, તો એમાં સેલિબ્રેશન નું બધું રીલ્સ ને એવું બનાવ્યું. તો આપણે વ્લોગ તો આનો નતો ઉતાર્યો, પણ જો તમને ગાડી બતાવી દઉં કઈ છે આપણે વિટારા બ્રેઝા. ગાડી આપણી વિટારા બ્રેઝા છે, પણ તમને વાત કહી દઉં કે આપણે ઓલી ઉપર ખુલા ને એવડી એને જ લાવ્યો. આ વિટારા બ્રેઝા બીજી છે. એટલે આપણે ગાડી તો લઈ લીધી, પણ એનું જે મોઢું મીઠું કરવાનું પેંડા ખાવાનું બાકી હતા. ખાઓ કાકા પેંડા ખાઓ. લાવો પેંડા. હા એમ ગળું મોઢું કરો લખારો. પેંડા ખાઓ ને કોંગ્રેચ્યુલેશન કહી દો બધા. હાલો ફટાફટ. ગાડી કોની કાંઈક આપણે છે ને આપણી જ હોય ને ગાડી એમ કાંઈક આપણી ગાડી રડે અને સોડા લીધી આપણે ગાડી. અને જો પેંડા તમે બધા ખાવા જાઓ, પેંડા લઈ લીધા. આપણી ગાડી કરીને કેવા વ્યૂ સાહેબ લીધા. આમ હોય આવડવું પડે તમને. મતલબ ગાડી આપણી જ છે, એટલે આપણે એટલે કે આપણા કાકાની ગાડી છે. રેડી? એટલે આપણા કાકાની આપણી નો ગાડી કહેવાય. કેસે લોગ રહેતે યાર યહાં પર. હવે ગાડીના રિયલ ઓનર સાથે તમને મળાવું. એટલા બધા વ્યક્તિઓ દેખાય ને એમાંથી એક જ ઓનર છે ગાડીના. કોણ ખબર? આ કાકા. આપણે કોંગ્રેચ્યુલેશન કહી દીધું હોય. પેંડા લઈ લીધા હે. આપણે ઓલું લુગડું ઉડાડવાનું કામકાજ પતાવી દીધું હોય. અને હવે આપણે ગાડી લઈને એને લઈને જવાનું આપણે ઘરે, કારણ કે હજી આપણે
ખબર છે આપણે ગામડામાં કેવું હોય, જો કે બધે એવું જ હોય કે કોઈ પણ નવી વસ્તુ લાવ્યા હોય ને એટલે એને પહેલા મંદિરે લઈ જવી પડે. ફટાફટ ને ગામમાં લઈ જાવી ને ત્યાંથી મંદિરે લઈ જવાની આપણા મઠે. એ ગાડી રહે ને એક ખેડૂ માણા ગામડેથી લાવે ને એ પોતાની કેટલી મહેનતથી પરસેવા પાડીને લાવ્યો હોય ને એ ખેડૂતનું મન જ જાણતું હોય. એટલે આ શું નીકળ્યું આવું પરફ્યુમ હે? વાહ વાહ, ગાડી પરફ્યુમ ની શોખીન એમ ને. ભલે આપણે 2 પૈડા વાળી ગાડીમાં આવ્યા હોય, બાકી હવે જાવી સીમાં ખબર હે 4 પૈડા વાળી ગાડીમાં. 4 વ્હીલ નો આવે, 4 પૈડા વાળી ગાડી આવે સીધી. ભાઈ ભાઈ મજા આવે, એસી બેસી શરૂ કરો ને મજા આવે. દિલ ગાર્ડન ગાર્ડન હો રહા, बहुत मजा आ रहा है यहाँ पे. ગાડી લીધી હે તો પછી વાપરી જ લેવાનું. નંબર પ્લેટ મારવાની છે. નંબર પ્લેટ આપણી પાસે નહીં. ના તો એ શોરૂમ વાળા આવડી મોટી ગાડી લીધી ને આપણને નંબર પ્લેટ ત્યાં નથી લગાડી દીધી. તો આપણે ગાડીની નંબર પ્લેટ રહે ને એને લગાડવા માટે આવી ગયા છે ને, જો લગાડવાનું કામકાજ પણ શરૂ થઈ ગયું. આપણે ગાડીની અંદર થોડુંક ગેસ પણ નખાઈ દેવી, હવા ઓછી થઈ જાય હવા પુરાઈ દેવી. એ તો પણ કેવી હવા ખબર હે? CNG ગેસ પુરાઈ વાળો ને અરે આપણી ગાડીમાં પેટ્રોલ હાલે છે. તો અરે જો અહીંથી પેટ્રોલ પંપ, આના પેટ્રોલ પંપ અહીંથી પાછું પેટ્રોલ નંબાઈ દેવી. અચ્છા આપણે આજની નવી ગાડીના ડ્રાઈવર હાયર કર્યા, જોઈ લો. હાલો હાલો પૈસા હાલો. The next day. ગાડીના પેંડા ખાધ્યા પછી ગાડીને ઘરે પગાડી દીધી ડાયરેક્ટ બીજા દિવસે. અને અત્યારે ક્યાં આવી ગયા ખબર હે? ગાડી નવી લઈ લીધી પણ વ્યાયા પાણી વાળવા માટે. હવે એને હપ્તાનું કંઈક કરવું પડશે ને. એટલે આપણે ક્યાં ગાડી, આપણે ક્યાં હપ્તા ભરવા. તો મિત્રો આપણે ક્યાં આવીએ ખબર હે? ખબર પડે જ ત્યારે ગાંડાને ખબર પડે કે વાળીએ છીએ. જો અને શું કરવી, પાણી આવેલું જાય કઈ છપછપિયાત કરતા ન હોય, પાણી વાળવીને છીએ એમાં આપણા કપાની અંદર. જો કઈ વાડી ખબર હે? ભાગ્યું રાખ્યું હે આવડી આ વાડીમાં. અને આ વાડી રહીને પેલા આપણા ભાઈની દીધી અને પછી ભાઈ વેચી દીધી. છોકરા ઉપર દયા નો આવીને વેચી દીધી ને હવે એમાં આપણે ભાગ્યું રાખવી. જો આ આપણી જમીન ખુદની માલિક સીવી આના, અને આવડા ભાગ્યું રાખવી જેવી. પણ પેલા આના માલિક હતા, હવે નથી. જો કે ભાગ્યું રાખવાનો આપણને જરા શોખ હતો નહીં, કારણ કે આપણે બહુ કામ બામ કરવાનું નહીં, એવું કામ કરાતા છે. યુટ્યુબર થઈને કામ કરવી તો આમ શરમ થવી પડે, મને શરમ થવી પડે. પણ તો રાખ્યું હોય ક્યાં જવું, ઘરનું હોય કામ તો કરવું જ પડશે ને. ના જો પાણીમાં બગલો જો મજા લે. બગલો શું કરે તમને ખબર છે? પાણીમાં આવતા હોય જીવડા રહ્યો ને, જીવડા બીવડા એ વીણે વીણલે ખા ખા મોજ કર બગલા મોજ કર. યાર કોક તો આંબાલાલ ને કયો, હવે કોક તો કયો આગાહી કરે વરસાદ આવે. યાર આટલો હવારના પાવી છે ને, ખરા તડકાનો હતો ને પાણી વાળતો. તમને ખબર છે મોઢું થઈ ગયું કાળિયું ડિબાંગ. આટલો બધો હેન્ડસમ છોકરો કામ કરે, તમને દયા ને આવતી? યાર આંબાલાલ નો કોઈ ફોન કરો, આમ જો નકરા ખાલી વાદળા થાય કાળા કાળા ડિબાંગ. ઈ તરસાવે, ઈ ન ગુડાતો. કંઈક વરસાદ આવે તો આ પાણી વાળવાનું મૂકીને ઘરે વહી જાવી. અને એમાં તે એક તો લાઈટ જતે હવાની, એક ધારી ઝટકા મારે, આવે ને જાય. એમાં ખેડૂ માણસને સમજવું હું પાણી આવે છે ક્યારનો તમને વિડીયો દેખાડું, બધું દેખાડું. પણ તમે એકવાર નોટિસ કરી હું યાર, તમે જો હું નોટિસ કર્યું કયો લ્યો, હાલો કોમેન્ટ કરો પેલા, હાલો પછી હું તમને કહીશ હું નોટિસ કરવાનું કરવાળું કોમેન્ટ. આમ વિડીયો રહ્યો ને આમ દબી દો, પેલા બંધ કરી દો, પછી કોમેન્ટ કરી નાખો ને પછી શરૂ કરજો. રેડી? હા હું તો જાઉં તમને જવાબ દઈ દઉં. આ 2 ધોરિયા દેખાય, જો આમ પાણી આવે પછી આમ જાય, ઓલા પણ આમ પાછું વળે ને પાછું આ ધોરિયામાં આવે, પછી આ પાણી પીવે. જોયું? આને કહેવાય ખેડૂતનું દિમાગ. ડબલ ધોરિયા પાણી પાવી. આ ધોરિયો શું કામ આવે ખબર? છેક લગી લઈ જવા માટે. અને આ કે ખાલા પાડે ને આ બધું પાવાનું ખુલ્લા રાખ્યું. તમને ખબર છે એનું એક કારણ છે કે જો છેક ઉલ્લા પણ શેઠો આવે, બરોબર? ત્યાંથી આ છેક લગી આના ધોરિયાની અંદર પાણી આવે ને તો આર્યું બધું રીઝાઈ જાય, એટલે કે ફૂટી જાય ને પાણી ઉલું વહી જાય. પણ એના માટે આપણે બીજો આઈડિયા કર્યો કે આ ધોરિયામાં પાણી આવે, થોડાક જઈને આમાં પીવે, ઘડીક રહીને આગળ પીવે, એટલે ધોરિયો શું થાય? ફૂટે નહીં, પાણી વ્યવસ્થિત રીતે બધું પી જાય. રેડી? આવું બધું કારણ હોય. ખેડૂત યાર બધો દિમાગનો ઉપયોગ તો કરે જ છે. એમ તો એવો ને એવો ઉપયોગ એમાં પણ કર્યો. થોડુંક વરસાદી વાતાવરણ થયું એટલે બધો વ્યૂ કેવો થઈ ગયો એ જો. વાવ ક્યાં બાત હે. આ જે વ્યૂ આવે ને એ મને બહુ ગમે. હોય જો આમ વાદળા હોય, વરસાદ આવે એવું હોય, આમ દી હોય, અને ઉપરથી આ જે લીમડાનો કલર ફરી જાય ને, હાવ જો ગ્રીન થઈ ગયું, જાણે યલો હોય એવું. વાવ મસ્ત હો. વાદળ આમ થયું હોય ને હવે એવું લાગે કે વરસાદ આવશે. જો કોક છાંટા પડે દેખાય તમને? જો આમ જો આમ કઈ નથી, આમ વાદળ નથી કઈ નહીં, હા ઉગાડું ને આ બાજુ વાદળ થયું ને વરસાદી વાતાવરણ થયું. વાહ ભાઈ વાહ. હા એવો વરસાદ ધીમે શરૂ થઈ જાય ને આપણો કેમેરો પણ વરસાદ આવે. અને આમ સુરત દાદા હોય ને પછી વરસાદ પડતો હોય ને એનો સીન કેવો આવે જો, તો કેવા છાંટા પડે દેખાય તમને, કેવા મસ્ત લાગે છે. તો અહીંયા આપણા વ્લોગને પૂરો કરી નાખીએ છીએ. કેવો વ્લોગ લાગ્યો જરા કોમેન્ટ કરતા જજો, અને નવા આવી ગયા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.